નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત અંબાલાલ પટેલની મોટી આગાહીની। ચોમાસુ વિદાય લેશે પરંતુ મેઘરાજા નહીં માને। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। 25 સપ્ટેમ્બરથી વરસાદની વિદાયની પ્રક્રિયા, પરંતુ હજુ મેઘરાજા માને તેવું લાગતું નથી। બંગાળના ઉપસાગરમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય। 24 થી 25 તારીખ વચ્ચે વરસાદનું જોર। 24 થી 29 તારીખ સુધીમાં વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। આગામી તારીખ 25 સપ્ટેમ્બરથી હવે ધીરે ધીરે ચોમાસું વિદાય લેશે। આમ છતાં બંગાળ ઉપસાગરની ગતિવિધિ અને અરબ સાગરની ગતિવિધિના લીધે વરસાદ રહેશે। અરબ સાગરમાં તારીખ લગભગ 21થી ગતિવિધિ રહી છે અને ધીરે ધીરે 24-25 તારીખમાં ગતિવિધિ વધશે, એટલે ત્યાં સાગરમાં હલચલ વધશે, જેના લીધે તારીખ 26, 27, 28 અને 29માં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ કાંઠા સૌરાષ્ટ્ર પશ્ચિમ કાંઠા ભાગમાં ક્યાંક વધારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાં લો પ્રેશર બનવાની પણ શક્યતા રહેશે। હવે ચક્રવાત માટે ગુજરાતીઓ તૈયાર રહેજો। બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે। 30 સપ્ટેમ્બરથી ચક્રવાત સક્રિય થશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। ડિસેમ્બર સુધી ચાલુ રહેશે ચક્રવાત। 2 થી 14 ઓક્ટોબરમાં મોટું ચક્રવાત આવશે। આ ચક્રવાત ગુજરાત માટે ભારે વરસાદ લાવશે। 23 સપ્ટેમ્બરથી ગરમીનું જોર પણ વધશે। બંગાળના ઉપસાગરમાં સાયક્લોનની સ્થિતિ મજબૂત બનશે અને ધીરે ધીરે છેક ડિસેમ્બર સુધી સાયક્લોન થતા જશે। પ્રથમ સાયક્લોન લગભગ જોવા જઈએ તો 30મી સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે અને લગભગ 2 ઓક્ટોબરથી 14મી ઓક્ટોબર વચ્ચે એક મોટું ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતના કારણે પણ ગુજરાતમાં વરસાદ આવી શકવાની શક્યતા રહેશે। તે પછી પણ ચક્રવાતોનું પ્રમાણ વધતું જશે, એટલે વરસાદ હવે જે આવશે એ ચક્રવાતોમાં આવશે અને તારીખ 23 સપ્ટેમ્બર પછી ગરમી વધતી જશે અને ગરમીના કારણે પણ હવાના હળવા દબાણ ઊભા થતા જશે। તો અરબી સમુદ્રમાં હવે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને જે ગુજરાત તરફ આગળ વધી રહી છે। અમારા સહયોગી સંધ્યા પાસેથી મેપના માધ્યમથી વધુ વિગતો જાણીએ। એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ત્યાં જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ હલચલ જોવા મળી રહી છે। થોડા દિવસો પહેલા અમે આપને જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, પરંતુ હવે બીજી એક ચિંતા વધારી રહ્યો છે અરબી સમુદ્ર। કઈ રીતે આપને જણાવીએ। અરબી સમુદ્રમાં એક વાવાઝોડા જેવી એક સિસ્ટમ, આને વાવાઝોડું અત્યારે કહેવું કદાચ વહેલું છે, પરંતુ એક સિસ્ટમ અહીંયા સક્રિય થઈ રહી છે, જે આપ આ પર્પલ પોઈન્ટ જોઈ રહ્યા છો અને ધીમે ધીમે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। સમય જે છે, તારીખ જે છે તે 29 તારીખની આસપાસનો આ સમય છે અને 29 તારીખે આ સિસ્ટમ આગળ વધતી અરબી સમુદ્રમાં એ ગુજરાત તરફ આવી રહી છે। ગુજરાતનો જે આ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે, કોસ્ટલ એરિયા છે, અને આપ જોઈ રહ્યા છો કે ઉનાનો જે વિસ્તાર છે ત્યાં અહીંયા અસર જોવા મળી રહી છે। ઉનાથી આગળ વેરાવળ, જુનાગઢ, ગીર સોમનાથ વિસ્તારમાં પણ તેની અસર જોવા મળશે। હવે આની અસર કઈ રીતે જોવા મળશે? અત્યારે તો પવનોના રૂપે જોવા મળી રહી છે, આ સાથે જ વરસાદ પણ થઈ શકે છે। કેટલો વરસાદ થશે એ કહેવું અત્યારે થોડુંક વહેલું છે, પરંતુ આ સિસ્ટમ એક જે છે અરબી સમુદ્રમાં સર્જાય છે અને તે ગુજરાતને અસર કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા આ અંગે હજુ કંઈ કહેવામાં નથી આવ્યું, પરંતુ હાલ અમે જે સ્ટડી કરી રહ્યા છે તેમાં અમને આ દેખાઈ રહ્યું છે। અને ગુજરાતના જે વિસ્તારો છે, ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો આખો જે કોસ્ટલ એરિયા છે, દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, થાન, એટલે કે સુરેન્દ્રનગર સુધી અને આખા ગુજરાતમાં આમ તો જોઈએ તો ઉપર પાલનપુર સુધી પણ તેની અસર અહીંયા જોવા મળી રહી છે। એટલે પવન પણ ફૂંકાય, આ સાથે વરસાદ પણ પડે, પરંતુ કેટલો વરસાદ પડશે તે કહેવું હજુ પણ વહેલું છે। પાલનપુર, આ સાથે મહેસાણા, અમદાવાદમાં પણ તેની અસર જોવા મળશે। વડોદરા, દાહોદ, એટલે કે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતમાં પણ આજે પવનો આખા ફૂંકાઈ રહ્યા છે। આ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ આખી સિસ્ટમની અસર આ ગુજરાત પર જોવા મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે। આખો આ ગુજરાતનો આપ મેપ જોઈ રહ્યા છો અને કદાચ કોઈ પણ ખૂણો કદાચ એવો બાકી નહીં રહ્યો હોય, સુરેન્દ્રનગરને
વાત કરતા કે જ્યાં આ સિસ્ટમની અસર જોવા ન મળતી હોય. જોવાનું રહેશે કે 29 તારીખે હવે આ સિસ્ટમ શું કરે છે, શું બદલાવ અત્યારના જે ગુજરાતના વાતાવરણમાં લાવે છે તે જોવાનું રહેશે. જોકે હાલ તો વરસાદ થંભી ગયો છે, પરંતુ આગળના સમયમાં પણ તેની અસર વર્તાશે તેવું તો હાલ પૂરતું આ મેપના માધ્યમથી તો જોવા મળી જ રહ્યું છે. એટલે 29-30 તારીખ 2 થી 3 દિવસનો જે આ સમયગાળો છે તેમાં આ અસર જોવા મળી રહી છે. આખો જે સૌરાષ્ટ્રનો કોસ્ટલ એરિયા છે, ગુજરાતનો જે આ કોસ્ટલ એરિયા જોવા મળી રહ્યો છે, તે દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયા પર પણ તેની અસર વર્તાશે તેવું હાલ પૂરતું તો કહીશ. આગળ વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના મોડાસામાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ સવારી કરી છે. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે. મોટી ઇસરોલ, ઉમેદપુર, મરડિયા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. તો આ તરફ સુરતમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. કિમચાર રસ્તા, કુદસડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો મહારાષ્ટ્રના નાગપુરમાં જળતાંડવથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અડધી રાત્રે અનરાધાર વરસાદ વરસતા તારાજી સર્જાઈ છે. અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. શહેરમાં જાણે જળ પ્રલય થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ. લોકોના ઘરોમાં ગળાડૂબ પાણી ભરાયા છે. આકાશી આફત સામે લોકો લાચાર થયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તંત્ર તરફથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ કરાઈ રહી છે. તો મેઘરાજાનું આ રૌદ્ર સ્વરૂપ જોઈ લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે. તો મહારાષ્ટ્રને જાણે મેઘરાજા ધમરોળી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નાગપુરમાં મેઘો રૌદ્ર સ્વરૂપે વરસી રહ્યો છે. મોડી રાતથી જ મેઘરાજા અહીં અનરાધાર વરસી રહ્યા છે. એટલું જ નહીં, વહેલી સવારથી પણ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. નાગપુરના રસ્તાઓ જોઈ જાણે રાત વચ્ચે વાદળ ફાટ્યું હોય તેવા જ દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેર બેટમાં ફેરવાયું છે. જળબંબાકાર વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મોટા મોટા વાહનોએ જાણે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા. રહેણાંક વિસ્તાર હોય કે મુખ્ય માર્ગો, સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જળતાંડવ વચ્ચે શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ છે. આજે પણ અહીં દિવસભર વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. શહેરના મોટા ભાગના વિસ્તારો જળમગ્ન થયા છે. તેવામાં દિવસભર ચાલનારા આ વરસાદને કારણે પરિસ્થિતિ કેટલી વણસી શકે છે તે અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. અને હવે વાત પૂર નુકસાની માટે સહાયની. નર્મદાના પૂરથી નુકસાન અંગે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. બાગાયતી પાકોમાં થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી. 16 થી 18 સપ્ટેમ્બર સુધીમાં આવ્યું હતું પૂર. ભરૂચ, નર્મદા, વડોદરાના કાંઠાના વિસ્તારમાં હતી અસર. 3 જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તેમજ ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાને કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે. એસડીઆરએફ ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કરાયું છે. કૃષિ બાગાયતી પાકમાં 33% વધુ નુકસાન થયેલા ખેડૂતને લાભ મળશે. વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં રાહત મળશે. પિયત ખેતી પાકો તે ઉપરાંત વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33% વધુ નુકસાનીમાં એસડીઆરએફના નિયમ અનુસાર હેક્ટર દીઠ મળવાપાત્ર 17,000ની સહાય, તે ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેક્ટર દીઠ 8,000 પ્રમાણે તેમ કુલ મળી 25,000 સહાય હેક્ટર દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. જ્યારે બહુ વર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફમાંથી મળવાપાત્ર હેક્ટર
હેક્ટર દીઠ ₹22,500ની સહાય, તે ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ હેક્ટર 15,000 તેમ કુલ મળી 37,500ની સહાય હેક્ટર દીઠ મળશે. વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે. બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના અથવા તો પડી જવાના અથવા તો ભાંગી જઈ અને નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર 22,500ની સહાય, તે ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી હેક્ટર દીઠ વધારાની ₹1,02,500ની સહાય મળી કુલ 1,25,000ની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં અપાશે. સહાય ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવી અરજી VCE અને VLE મારફતે કરવાની રહેશે અને તેમજ આ માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું નહીં રહે. આવી અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ 31 ઓક્ટોબર 2023 સુધીમાં કરવાની રહેશે. આ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય તેમજ અન્ય આનુષાંગિક ચૂકવણી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે. ગળતેશ્વર ખાતે આવેલા બ્રિજ પરથી પૂરના પાણી ઓસર્યા બાદ બ્રિજ અત્યંત જર્જરિત બન્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વણાક બોરી વિયર પાણીની આવક વધતા જ ડેમ ઓવરફ્લો થતા મહીસાગરમાં પાણી છોડાયું હતું. ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ રહેતા બ્રિજનું ધોવાણ થયું છે. પુલ પરના પોપડા ઉખડવા લાગ્યા છે અને જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી વહેલી તકે આ જર્જરિત પુલનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જેથી વહેલી તકે વાહન વ્યવહાર શરૂ થાય અને આસપાસના લોકોને વધુ અગવડ ન ભોગવવી પડે તેને લઈ અને ફરીથી સમારકામ થાય તેવી લોક માંગ ઉઠી છે. આ ગલતેશ્વર અને દેશરને જોડતો પુલ છે જે મહીસાગરમાં આવેલા ફ્લડની હિસાબે પૂર જર્જરિત થયેલો છે અને ચારે બાજુ પોપડા પડી ગયેલ છે અને ધોવાણ થયેલું છે. અહીંયા જે ધંધા માટેના જે વાહનો છે તે પણ આજ કેટલા દિવસથી બંધ છે અને લોકોને અવરજવર કરવામાં પણ બહુ મોટી તકલીફ બહુ પડે છે. એટલે સત્વરે પુલ રિપેરિંગ કરાવી અને ચાલુ કરવા આપસી સરકારની વિનંતી. રાજકોટમાં MJ કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે આક્ષેપ. PhD કરતી વિદ્યાર્થીની સાથે જાતીય સંતામણીનો આરોપ છે. પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની પર આક્ષેપ કરવામાં આવ્યો છે. નોકરીની લાલચે મેસેજ કર્યાનો આક્ષેપ છે. યુવતીના આક્ષેપ બાદ કુલપતિએ કમિટીની રચના કરી. કમિટીની તપાસમાં પ્રોફેસર સામે ગેરવર્તન કર્યાનું સામે આવ્યું છે. કુલપતિએ MJ કુંડલિયા કોલેજના સંચાલકોને 7 દિવસમાં પ્રોફેસર સામે પગલાં લેવાના આદેશ આપ્યા છે. તો રાજકોટની MJ કુંડલિયા કોલેજમાં પ્રોફેસર સામે વિરોધ. પ્રોફેસરે PhDની વિદ્યાર્થીનીની ઈચ્છા વિરુદ્ધ સ્પર્શ કર્યો હતો. પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે. કોલેજમાં NSUIના વિદ્યાર્થીઓ અને કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. યુનિવર્સિટીમાં PhDનો કોર્સ જાણે શોષણનો કોર્સ બની ગયો હોય તેવી રીતના ભૂતકાળથી માંડીને અત્યાર સુધી જે કિસ્સાઓ સામે આવ્યા છે ખૂબ જ શિક્ષણ જગતને શરમાવે એવા છે. આ MJ કુંડલિયા કોલેજના પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની કે પોતાની અંડરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની PhDનો અભ્યાસ કરતી હતી તેમની સામે યૌન શોષણની વુમન સેલમાં ફરિયાદ થઈ છે કે વિદ્યાર્થીની એવી ફરિયાદ કરી છે કે મારી પાસે અનિચ્છનીય અને અભદ્ર માંગણીઓ કરી અને આ પ્રોફેસર દ્વારા જાતીય સતામણી કરવામાં આવી છે. એક ગુરુ તરીકેનો જેને દરજ્જો આપવામાં આવે તેવા જ જો ગુરુ એક વિદ્યાર્થીની પાસે મજબૂરીનો આવો લાભ ઉઠાવી અને યૌન શોષણ કરતા હોય તે ખૂબ જ નિંદનીય છે. હવસખોર પ્રોફેસરો નોકરી કરતા હોય તે જરાય પણ ચલાવી ન લેવાય. આવા પ્રોફેસરોને કલાકે આવી કોલેજમાં સોંપતા નથી અને જવાબદાર લોકોને જેલ ભેગા કરવા જોઈએ. સોમવારે અમારી સંચાલકોની પ્રિન્સિપાલની બધાની મીટિંગ બોલાવાશે અને તમને તરત જ નિર્ણય આપી
દેવામાં આવશે. આજને આજ આપો એવો ફોર્સ શું કામ કરવામાં આવે છે? સાણંદમાં કેન્દ્રીય રેલ મંત્રીની મોટી જાહેરાત. અમદાવાદ સાણંદ વચ્ચે વંદે મેટ્રો શરૂ કરવામાં આવશે. આગામી 6 મહિનામાં ગુજરાતને રેલ વિભાગ આપશે મોટી ભેટ. वंदे भारत ट्रेन रवाना होगी जामनगर से अहमदाबाद के बीच में, तो वो साणंद में भी रुकेगी, जिससे कि साणंद के इंडस्ट्री को अहमदाबाद के साथ अच्छी कनेक्टिविटी मिले और भविष्य में आगामी 6 महीने के अंदर अंदर वंदे मेट्रो की सुविधा भी अहमदाबाद और साणंद के बीच में आरंभ करेंगे. સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોન ટેકનોલોજી પ્લાન્ટનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું છે. અમેરિકાની માઇક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા સરકાર સાથે એમઓયુ કર્યા છે. કંપની સાણંદમાં 22,516 કરોડ રૂપિયાના પ્લાન્ટની કરશે સ્થાપના. આ પ્લાન્ટથી સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કિંગ અને પેકેજિંગ થકી 20,000 જેટલા રોજગાર ઉત્પન્ન થશે. સાણંદ ખાતે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કેન્દ્રીય કમ્યુનિકેશન અને આઈટી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. मोबाइल हो, इलेक्ट्रॉनिक्स हो, घर में फ्रिज हो, एसी हो, स्कूटी पे आओ तो स्कूटी, उबर में आए तो उबर वाली कार या अपनी खुद की खरीदी हुई कार, ट्रेन, एरोप्लेन, सब में लगता है सेमीकंडक्टर वाली चिप्स. लगती है ना? तो मोदी जी ने आपके भविष्य की गारंटी दी है कि हिंदुस्तान को सेमीकंडक्टर का बहुत बड़ा हब बनाएंगे, बहुत बड़ा सेमीकंडक्टर का सेंटर बनाएंगे. આ પ્લાન્ટની સાથે સાથે રાજ્યના યુવાનો માટે એક નવા ક્ષેત્રમાં તકો ઊભી થઈ રહી છે. નવી ટેકનોલોજીને અનુરૂપ સ્કિલ ડેવલપમેન્ટ કરીને યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોજગારીઓ પ્રાપ્ત થશે. આ પ્લાન્ટની સ્થાપનાથી સાણંદની આસપાસ વિસ્તારમાં વૈશ્વિક કક્ષાના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ થશે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. सुहाना मसाले, खाओ डबल खिलाओ डबल. सुहाना मसाले, खाओ डबल खिलाओ डबल. હા પાજી ઝુપ્પી પર મજબૂર છે. હાલ બ્રિજનું કામ પૂર્ણ ન થતા પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. યુવકે જીવનું જોખમ ખેડ્યું અને 5 જિંદગીને મુસીબતમાં ધકેલી. હરસોલમાં આવેલી મેશ્વો નદી પરના કોઝવે પર પાણીનું વહેણ હોવા છતાં યુવકે કાર લઈને કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો. પાણીનો પ્રવાહ એટલો ભયાવહ હતો કે કારમાં બેસેલા 5 લોકો સાથે કારને તાણીને લઈ ગયો. કાર ચાલકની બેદરકારી 5 લોકોના જીવની દુશ્મન બની હોય, પરંતુ કારમાં બેસેલા લોકોએ નદીમાં કાર તણાતા જ બૂમાબૂમ કરી. બૂમો સાંભળતા સ્થાનિકો તુરત જ ઘટના સ્થળે દોડી આવ્યા. બાદમાં જેસીબીની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. માંડ માંડ કારને નદીના પ્રવાહમાંથી બહાર કાઢી અને 5 લોકોને બચાવી લેવાયા. નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી બાદ ભરૂચ અંકલેશ્વરમાં પૂર આવ્યું હતું. લોકોએ 4 દિવસ પૂરના પાણીમાં વિતાવ્યા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમે આ ઘટના બનવા પાછળ કુદરતને જવાબદાર ગણાવી દીધી. સરદાર સરોવર પરિયોજના પર આભ ફાટતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયાનું કહ્યું. ત્યારે નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ શરૂ થયું છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. નર્મદામાં આવેલા પૂર મુદ્દે કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે સવાલો ઉઠાવતા કહ્યું કે વાદળ ફાટ્યું એ વાત તદ્દન જુઠ્ઠાણું છે. અહીં આ વાદળ ફાટવું શક્ય જ નથી. આ ફક્ત અવ્યવસ્થાપનના કારણે થયેલી બેદરકારી છે. આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પલટવાર કર્યો અને કહ્યું કે ઓમકારેશ્વરમાંથી વધારે પાણી આવ્યું અને ઓમકારેશ્વર તથા સરદાર સરોવર ડેમ વચ્ચે વરસાદ પડ્યો, જેના કારણે આ સ્થિતિનું સર્જન થયું. આપત્તિના સમયે રાજનીતિ કરવી એ કોંગ્રેસની રીત છે. કોંગ્રેસ કાયમ દુષ્પ્રચાર કરે છે.
દાહોદ તાપી પંથકમાં આદિવાસીઓ હોસ્પિટલના ખાનગીકરણને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે આ આંદોલન મુદ્દે કુંવરજી હળપતિએ કરેલા વિવાદિત નિવેદન મુદ્દે મંત્રીને પરસેવો છૂટી ગયો. થયું એવું કે તાપીમાં આદિવાસી સમાજના આગેવાનોએ મંત્રી કુંવરજી હળપતિ પાસે ખુલાસો માંગતા મંત્રીજીના કપાળ પર પહેલા તો પરસેવો છૂટી ગયો, ધુઆ થઈ ગયા, લાલચોળ થઈ ગયા. મંત્રીને એવો ગુસ્સો આવ્યો કે લોકોની સામે હાથે કરીને રોષ ઠાલવવા લાગ્યા. હોસ્પિટલ મુદ્દે સમાજના લોકોને વ્યારા સર્કિટ હાઉસ ખાતે મળતી વખતે મંત્રીજી એવા ફસાઈ ગયા કે એક જ સવાલના જવાબમાં મંત્રી ટેબલ પર હાથ પછાડી ભાગી ગયા. આ ગુસ્સાનું કારણ એ છે કે થોડા દિવસ પહેલા કુંવરજીએ આદિવાસીઓના આંદોલનને કચડી નાખવાનું નિવેદન આપ્યું હતું. આંદોલન બંધ કરવાની મંત્રીએ રજૂઆત કરી હતી. આ જ મુદ્દે મંત્રીને આગેવાનોએ સવાલ પૂછતા અકળાયા હતા મંત્રી. ત્યારે આવો સાંભળીએ શું કહ્યું હતું મંત્રી. વેલકમ બેક. સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોન ટેકનોલોજી પ્લાન્ટનું ભૂમિપૂજન થયું છે ત્યારે અમારા સંવાદદાતાએ કેન્દ્રીય કમ્યુનિકેશન અને આઈટી તથા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી. શું કહ્યું તેમણે, આવો સાંભળીએ. जिस तरीके से प्लांट का भूमि पूजन आज किया गया, खासतौर पर सेमी कंडक्टर पॉलिसी भी बनाने वाला और कुछ जाहिर नीति भी करने वाला गुजराती फर्स्ट है, किस तरीके से आप डेवलपमेंट देख रहे हैं गुजरात में? बहुत ही खुशी की बात है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन में सेमीकंडक्टर में भारत को आत्मनिर्भर बनाना और दुनिया का एक बहुत बड़ा सेमीकंडक्टर हब बनाना भारत को, उसकी आज पहली कड़ी, उसका पहला बड़ा कदम आज स्थापित हुआ. वो भी प्रधानमंत्री जी ने 90 दिन पहले अनाउंसमेंट किया था. ये प्रधानमंत्री जी का काम करने का, मोदी साहब का काम करने का तरीका है. ये पीएम साहब ने भारत के भविष्य की गारंटी आज दी है कि किस तरह से मोदी जी की गारंटी है भारत का भविष्य उज्जवल रहे, भारत एक विकसित देश बन के निकले. उसमें सेमीकंडक्टर और गुजरात में साणंद में ये जो पहला प्लांट है बहुत बड़ी भूमिका अदा करेगा. सेमी कंडक्टर जो चिप्स है उसकी आज की तारीख में डिमांड किस तरीके से है और किस तरीके से हम उसका डेवलपमेंट कर रहे हैं? अभी भी उत्पादन, ये पहला प्लांट है, लेकिन डिमांड कितनी बड़ी हुई है? बहुत बड़ी डिमांड है सेमीकंडक्टर की. आज की तारीख में डिमांड करीब 2 लाख करोड़ रुपए की है और आगामी कुछ ही वर्षों में ये 5 लाख करोड़ की तरफ पहुंचने वाला है. तो इसीलिए दुनिया भर में भारत के प्रति एक जो ट्रस्ट पैदा किया है मोदी जी ने, वो ट्रस्ट आज भारत में कई सारी इंडस्ट्रीज़ को खींच के ला रहा है. जैसे लैपटॉप की इंडस्ट्री हुई, सर्वर्स की इंडस्ट्री हुई, मोबाइल की इंडस्ट्री हुई, डिफेंस की इंडस्ट्री हुई, एरोप्लेन बनाने की इंडस्ट्री हुई, बड़ी ट्रेन्स बनाने की इंडस्ट्री हुई. ये सारी की सारी इंडस्ट्री दुनिया भर से भारत की तरफ शिफ्ट हो रही है. उसी में जो सेमीकंडक्टर की जो खपत होगी, जो रिक्वायरमेंट आएगी, जो डिमांड आएगी, वो इस तरह के प्लांट से मीट होगी. भूमि पूजन हुआ है, साणंद की भूमि है वो कितनी डेवलपमेंट और खासतौर पे कैसे सक्सेस स्टोरी ये बनेगी प्लांट की वजह से? बहुत तेज़ी से यहाँ पे काम होगा. साणंद का तो इतिहास है कि तेज़ी से डेवलपमेंट करने का, तो बहुत तेज़ी से यहाँ पे काम होगा और देखेंगे कि आगामी 2024 के दिसंबर महीने तक पहली मेक इन इंडिया चिप इसी प्लांट से निकलेगी. उससे पहले और थोड़ी प्रोग्रेस होएगी और बहुत सारे नौजवानों को नए तरह का एक कॉम्प्लेक्स इंडस्ट्री का स्किल मिलेगा. बहुत एक अच्छी एक ऐसी शुरुआत है जिस शुरुआत से देश का भविष्य. और इस शुरुआत के साथ रेल विभाग ने भी खासतौर पे गिफ्ट दी है साणंद को. जी, कल माननीय प्रधानमंत्री जी जामनगर से अहमदाबाद की वंदे भारत ट्रेन का फ्लैग ऑफ करेंगे. वो साणंद में भी ठहरेगी और साणंद के सारे इंडस्ट्रीज़ को एक बहुत अच्छी सुविधा मिलेगी अहमदाबाद से कनेक्टिविटी की. और जो प्रधानमंत्री जी का वंदे मेट्रो वाला विजन है, वो विजन भी आगामी 6 महीनों में अहमदाबाद से साणंद के बीच में सक्सेसफुल होगा. थैंक यू सो मच हमारे साथ बात करने के लिए. तो केंद्रीय मंत्री હતા અશ્વિની વૈષ્ણવ, તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.